નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ આપવામાં આવી. છોટાઉદેપુર જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા રોજના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ SN કોલેજ ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આશરે 100 જેટલા વીસી અને 350 જેટલા મધ્યાહન ભોજન સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય નિવાસી અધિક કલેક્ટર અને નોડલ અધિકારી આપત્તિ વ્યવસ્થાપન શૈલેષ ગોકલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં નાયબ કલેક્ટર છોટાઉદેપુર, મામલતદાર ડિઝાસ્ટર અને DPO ડિઝાસ્ટર સાથે કોલેજના આચાર્ય તથા NDRFના ઇન્સ્પેક્ટર પંત ઉપસ્થિત રહ્યા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા પૂર સમય દરમિયાન સ્થાનિક વસ્તુઓથી જીવ બચાવો, પ્રાથમિક સારવાર અને પૂર્વ ચેતવણી અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉદ્ઘાટન સમયે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મધ્યાહન ભોજન સંચાલકોને વીસીની આપત્તિ વ્યવસ્થાપનના છોટાઉદેપુર જિલ્લાના સૈનિકો તરીકે સંબોધન કરી સમગ્ર કાર્યક્રમમાં એક નવું જોમ પૂર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન અને નિયમ અનુસાર જિલ્લા પતિઓ સપન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા કરવામાં આવેલ હતું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.